અમદાવાદ પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીઓનો ધાણો પોલીસ કમિશનર GS માલિક દ્વારા કાઢવામાં આવ્યો, જેમાં 1543 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલીઓ કરવામાં આવી છે. ભારતીય રેલવેની રીલ વ્હીલ ફેક્ટરીએ વર્ષ 2025 માટે એપ્રેન્ટિસની જગ્યાઓ માટે બમ્પર ભરતી કરી છે. જે યુવાનો રેલવેમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. નવસારીની બિલીમોરમાં ટ્રેનની અડફેટે 2 યુવકોનું મૃત્યુ થયું છે, જેમાં યુવકોની ઓળખ કર્યા વિના પોલીસે અંતિમ વિધિ કરવા 24 કલાકની રાહ ન જોતા પરિવારમાં રોષ ફેલાયો છે. અબુ અસીમ આઝમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને છત્રપતિ સંભાજી મહારાજને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. ઔરંગઝેબ અંગેના નિવેદન બદલ અબુ અસીમ આઝમી વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક ચાલતી ટ્રેનની બારી પર લટકતો જોવા મળે છે. યુવક 56 સેકન્ડ સુધી ટ્રેનની બહાર લટકતો રહે છે. અમેરિકાની નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ઇન્ડો પેસિફિક પ્રવાસ પર રવાના થયા છે. આ દરમિયાન તેઓ ભારતમાં પણ આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની ધમકી આપતો એક મુસ્લિમ બાળાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાળકી બંદૂકે ખભે લટકાવીને ભારતના વડાપ્રધાનની હત્યા કરી દેવાની ધમકી આપતી સાંભળવા મળે છે. પોલીસે જીતના જશ્ન માટે હોબાળો કરી રહેલા યુવકોનો વિડીયો જોઈને ચિહ્નિત કર્યા હતા. ત્યારબાદ તમામની ધરપકડ કરીને મુંડન કરાવી MG રોડ પર સરઘસ કાઢ્યું હતું. વિદાય લઈ રહેલા ટુડોએ તેમનું પ્રવચન પૂરું કર્યા બાદ ખુરશી ઉપર બેઠા હતા. તે ખુરશી ઉઠાવી લીધી અને ખુરશી લઈને ચાલવા લાગ્યા હતા. ફોટોગ્રાફરો સામે જીભડો કાઢીને ચેનચાળા કર્યા હતા. ક્રિકેટનું સૌથી જૂનું ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટ 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આ ખાસ પ્રસંગે MCG ખાતે એક ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ડે નાઇટ ટેસ્ટ હશે.